નમસ્કાર, જોશી સર ઓફિશિયલ ચેનલની અંદર આપનું સ્વાગત છે. 100% ગેરંટી રોમન અંક. આ વિડીયો જોયા પછી 100% આવડી જશે એની ગેરંટી સાથે. ચાલો શરૂ કરીએ. રોમન અંક. રોમન અંક એટલે બધાને એમ થાય કે રોમન અંક એટલે આ શું છે, કઈ રીતના થતું હશે, પણ રોમન અંક એટલે કંઈ જ નથી. રોમન અંક એટલે માત્ર ને માત્ર આ 1 એટલે આઈ, વી એટલે 5, એક્સ એટલે 10, 10 અને એલ એટલે 50 50, સી એટલે 100 100 અને ડી એટલે 500 500 અને એમ એટલે 1000 1000. તો માત્ર ને માત્ર આઈ એટલે 1, વી એટલે 5, એક્સ એટલે 10, એલ એટલે 50, સી એટલે 100, ડી એટલે 500 અને એમ એટલે 1000. માત્ર આટલા અંકો યાદ રાખવાથી 101% ગેરંટી કે તમને રોમન અંક આવડી જશે. રોમન અંકમાં માત્ર એક નિયમ યાદ રાખવાનો છે, જે નિયમ સરળતાથી યાદ રહી જાય એવો પણ છે. તો એના માટે આપણને ખબર છે કે જેમાં સંખ્યા રેખાથી બધા પરિચિત હશો ભાઈ. સંખ્યા રેખા આપણને ખબર છે કે સંખ્યા રેખામાં શું હોય, તો કે વચ્ચે 0 હોય અને આ બાજુ છે એ માઇનસ હોય અને આ બાજુ છે એ પ્લસ હોય છે. તો આ જે માઇનસ અને પ્લસની વાત કરીએ તો એના અંતર્ગત તમને કહી તો કે ભાઈ આ નિયમ યાદ રાખી લેવાનો. અને બીજો નિયમ એ કે કોઈ પણ અંક 3 કરતાં વધુ પુનરાવર્તન થતું નથી. એટલે તમને ઉદાહરણ સાથે સમજાવું એટલે એકદમ સરળતાથી સમજાઈ જશે કે શું કરવાનું હોય છે. તો રોમન અંકની અંદર માત્ર તમારે એટલું જ યાદ રાખવાનું છે કે જેમાં આઈ એટલે તો 1 આપણને ખબર પડી ગઈ. તો હવે સંખ્યા રેખામાં જેમ પ્લસ હોય તો જમણી બાજુ, માઇનસ હોય તો ડાબી બાજુ, એવી રીતના રોમન અંકની અંદર પણ તમે જમણી બાજુ આવી રીતના 1 આઈ છે ને હું બીજો આઈ મૂકી દઉં તો કેટલા થઈ ગયા? 1 ને 1 2. બસ સરવાળો કરતો જવાનો. હવે મારે 3 કરવા છે તો જમણી બાજુ 2 મૂકું આઈ તો 1 1 1 3 3 મળી ગયા. હવે આપણે રોમન અંકમાં એક બીજો નિયમમાં મેં તમને કીધું એમ 3 વખત જ પુનરાવર્તન થાય છે. બસ 3થી વધુ થતું નથી. તો આમ 4 વખત કરું તો આ 4 થઈ જાય, પણ ખરેખર ખોટું પડે છે. તો શું કરવું પડે? રોમન અંકમાં 4 લખવા હોય ત્યારે તો આપણે યાદ કરવું પડે કે ભાઈ હવે ટ્રિપલ આઈ થાય પણ 4 આઈ થશે નહીં. તો ટ્રિપલ આઈ સુધી તો સાચું છે, હવે 4 આઈ નહીં થાય તો શું કરવું? તો એના માટે છે તો પુનરાવર્તન 3 વખત જ છે. તો હવે આપણે યાદ કરીએ કે 5ને કેટલા કહેવાય? 5ને કહેવાય છે વી. તો આ વી એટલે શું થાય? 5. તો 5 વી એટલે થાય. તો હવે આપણે આમાં 4 કરવા હોય તો ભાઈ જમણી બાજુ મૂકી તો પ્લસ થાય છે, તો ડાબી બાજુ મૂકી તો શું થાય? માઇનસ. સરસ. તો હવે આપણે શું કરવાનું છે તો કે એ અંક છે વી, એને આપણે 4 કરવા છે. તો આમાંથી 5માંથી 4 કરવા હોય તો શું કરવું પડે? 1 બાદ કરવો પડે. તો આ બાજુ મૂકી તો પ્લસ થતું હતું, તો આ બાજુ મૂકી તો શું થાય? માઇનસ. તો આઈવી બરાબર કેટલા થયા? સરસ. આઈવી બરાબર 4. હવે 5 જોતા હોય તો 5 બરાબર કેટલા થશે? વી, આપણે ખબર જ છે. હવે 6 જોતા હોય તો 6 એટલે શું થાય? વી એટલે 5 થાય, પણ 6 કરવા હોય તો બસ વીની આગળ મૂકી દો જમણી બાજુ. 6 મળી ગયા. સરસ. હવે હું એમ કહું કે ચાલો 7 કરવા છે, ટ્રાય કરવો જોઈએ. વી એટલે 5 તો મૂકી જ દેવાના પહેલાં. 7 એટલે તો આપણને ખબર જ છે 5 ને 2 7. હવે ક્યાં સુધી જાય? 3 વખત સુધી પુનરાવર્તન થાય તો હજી એક લીટું કરી તો વાંધો નહીં. 5 પછી 6 7 ને 8 થઈ ગયા. હવે 9 કરવા છે તો 9 કરવા માટે શું કરવાનું? 4 વખત તો આ થશે નહીં, તો ખોટું પડશે. તો હવે 9 કરવા છે તો 9 કરવા માટે શું કરશું? પહેલાં 10ની યાદ કરી લઈએ. 10 એટલે એક્સ. હવે એક્સમાં આપણે શું કરવું છે? 9 જોઈએ છે, બાદ કરવાના પ્લસ કરવાના? તો કે બાદ કરવાના. બસ સરસ. તો આ બાજુ મૂકી દો. ડાબી બાજુ મૂકો એટલે આઈ એક્સ એટલે 9. હવે 11 કરવા છે તો 11 કરવા છે. સરસ. તો 11 કરવા છે એટલે માત્ર ને માત્ર તમને ખબર છે કે આઈ જ બદલશે. તો એક્સ ને એક્સ 10 તો થઈ જ ગયા. હવે આઈ કરી નાખો. 10 ને 1 11. હવે 12 કરવા છે તો 10 ને 2 12. હવે 13 કરવા છે તો 10 ને 3 13. હવે 14 કરવા છે પાછા તો એક્સ બરાબર 10 થાય, પણ આમ એક સાથે 4 કરી તો આ 14 છે એ આપણું ખોટું પડે. તો એના માટે શું કરવું જોઈએ? તો કે 14 કરવા માટે પહેલાં તો વિચાર કરો. તો ભાઈ 10 તો મળી ગયા. હવે 14 કરવા હોય તો પહેલાં તો શું કરવું પડે? તો આપણને ખબર છે કે પહેલાં આપણે 4 કર્યા હતા. કેવી રીતના કર્યા હતા? વી એટલે 5 અને એના આગળ
આઈ મૂકી એટલે 5માંથી 1 બાદ થાય એટલે 4 મળે. બસ સરસ, આ 4 મળી ગયા છે. એ આપણે શું કરવાનું છે, આ 10ની અંદર એડ કરવાના છે એટલે 14 મળી જાય. તો એક્સ આઈ વી સરસ. આ એક્સ આઈ વી એટલે કેટલા મળ્યા? 14. હવે હું તમને એમ કહું 15 જોઈએ છે તો શું કરવાનું? તો ભાઈ આ બાદ કર્યો તેના બદલે એક્સ ને વી, 10 ને 5 15. હવે 16 જોઈએ તો એક લીટી વધારી દો, 17 18 સુધી થયા. હવે 19 થશે નહીં. તો 19 કરવા માટે શું કરવાનું થાય? તો વરી પાછો નિયમ યાદ કરી લ્યો કે ભાઈ એક્સ એટલે 10 થાય છે, બીજો એક્સ એટલે 20 થાય છે. તો 10 ને 10 20 થઈ શકે, પણ આપણે કેટલા જોઈ છે? 19. તો 19 કરવા માટે શું કરવું પડે? તો કે આ 10 છે એમાંથી શું કરવાનું છે? તો કે બાદ કરવાનું છે. તો કે ભાઈ કયા એક્સમાંથી બાદ કરશું તો 19 મળશે? તો આપણને એક્સ એટલે 10 મળી ગયા છે, યાદ રાખજો, એક્સ બરાબર 10 મળી ગયા છે. તો આ એક્સ તો આપણે મૂકવાનો જ થશે, 10 મળી ગયા છે. પણ આપણે 19 લાવવા છે તો 9 ક્યાં જોઈશે? તો 10 + 9 જોઈશે. તો અહીંયા આપણે આઈ એક્સ મૂકી દઈશું એટલે 10માંથી 1 બાદ કરીએ એટલે 19 થઈ ગયા. તો મળી ગયું એક્સ આઈ એક્સ બરાબર. હવે 20 તો આપણે ખબર જ છે, તો આવી રીતના 20 છે એ ડબલ એક્સ કરીએ એટલે 20 મળી જાય. તો આ જે બાબત છે પ્લસ માઇનસ તમે યાદ રાખજો. અને આટલા જ અંકો માત્ર ને માત્ર તમારે આઈ એટલે 1, વી એટલે 5, એક્સ એટલે 10, એલ એટલે 50, સી એટલે 100, ડી એટલે 500 ને એમ એટલે 1000. માત્ર આટલા અંકો યાદ રાખવાથી 1000 સુધી તમને ગેરંટી છે તમે રોમન અંક લખી શકશો. અને પ્રતીકનું પુનરાવર્તન આપણને ખબર છે કે જેમાં અમુક નિયમો 3 આપેલા છે. જોઈ લઈએ કે જો પ્રતીકનું પુનરાવર્તન થાય તો તેની કિંમત એટલી વખત ઉમેરાશે. આપણે વાત કરીએ એમ કે 2 એટલે 2x ઉમેરાય, 20 એટલે આપણને ખબર છે કે ડબલ એક્સ, અને 30 એટલે ટ્રિપલ એક્સ. સરસ. બીજો નિયમ કે આપણે 3 વખત કરતાં વધુ પુનરાવર્તન થશે નહીં. અને પ્રતીકો VLDનું પુનરાવર્તન ક્યારેય થતું નથી. તો VLD, તો આ ડી છે, આ વી છે અને આ એલ છે, એનું ક્યારે પણ પુનરાવર્તન થાય નહીં. એ તમે યાદ રાખજો એટલે તકલીફ ન પડે. પણ પ્રેક્ટિસ કરશો એટલે આ નિયમો પણ યાદ રાખવાની જરૂર પડશે નહીં. ત્યાર પછી વાત કરીએ તો જો નાના મૂલ્યનું પ્રતીક મોટા મૂલ્યમાં પ્રતીકની જમણી બાજુ લખવામાં આવે તો તેના મોટા મૂલ્યમાં તે ઉમેરાઈ જાય છે. આપણે વાત કરી કે જો જમણી બાજુ મૂકો એટલે શું થાય? એમાં એડ થતો જાય. જો 5 ને 1 6, 10 ને 2 12, પછી આ 50, 10 60 ને 5 65 બરાબર. આવી રીતના જે કાંઈ છે એમાં એડ થયા છે. હવે આ ડાબી બાજુ મૂક્યા છે તો આઈ વી, તો આ 5માંથી 1 જાય 4, આઈ એક્સ 10માંથી 1 જાય 9, એક્સ એલ 50માંથી 10 જાય 40, એક્સ સી, તો સી એટલે 100 અને એક્સ એટલે 10. તો આપણે આ બાજુ મૂક્યા ડાબી બાજુ એટલે 100 માઇનસ થયા એટલે 90. હવે VLDના પ્રતીકો મોટા મૂલ્યની ડાબી બાજુ પર ક્યારેય લખાતા નથી. એક VLD આપણે યાદ રાખજો, એ પુનરાવર્તન પણ થતા નથી અને ક્યારેય ડાબી બાજુ પણ લખાતા નથી. એટલે આટલી જે ભૂલ છે એ તમે ન કરતા. એટલે કે VLDને બાદ કરી શકાતા નથી. પ્રતીક આઈ માત્ર વી અને એક્સમાંથી બાદ કરી શકાય છે. પ્રતીક એક્સ માત્ર એલ એમ સીમાંથી જ બાદ કરી શકાય છે. આટલી બાબતો યાદ રાખશો એટલે રોમન અંક જે નીચેના ઉદાહરણો આપ્યા છે ઝડપથી જોઈ લ્યો, તમને અહીંયા આવડી જ જશે. જેમ કે 1 એટલે આઈ, 2 એટલે 2i, 3 એટલે ટ્રિપલ આઈ. હવે 4 લખાતા નથી એટલે 5ને યાદ કરવા પડે. 5 એટલે વી છે અને વીમાંથી 1 બાદ કરી એટલે 4. હવે 6 તો વીમાં 1 નાખી એટલે 6, 7 વીમાં 2 નાખી 7, 8 વીમાં 3 નાખી તો 8. હવે 9 તો 10માંથી 1 બાદ કરવાના છે એટલે આ બાજુ મૂકી દેશું એટલે આઈ એક્સ 9 લાવવાના છે તો એક્સ એટલે 10 છે, પણ આપણને ખબર છે કે ડાબી બાજુ મૂકી એટલે શું થશે? બાદ થશે. તો બાદ કરીએ એટલે 9, પછી 10માં તો એક્સ છે, 20 માટે ડબલ એક્સ, 30 માટે ટ્રિપલ એક્સ અને 40 આપણને ખબર 4 ન આવે, 3 સુધી આવી ગયા એક્સ. હવે 40 લાવવો હોય તો એલ એટલે 50, એમાંથી 10 બાદ કરીએ એટલે 40, 60 એટલે એલ એક્સ, ડબલ એક્સ એટલે 70, એલ ટ્રિપલ એક્સ એટલે 80. હવે સી એટલે 100, 100માંથી 10 કાઢી તો 90 અને સી એટલે 100.
બસ આવી રીતના તમારે 500 1000 સુધી તમે આવી રીતના કરી શકો. જેમાં આપણે આમ બે ઉદાહરણ આપ્યા છે, જોઈ લઈએ કે ભાઈ 69 લખવા છે, અઘરો અંક કહેવાય. તો ભાઈ 69ના પહેલાં બે ભાગ પાડી લ્યો કે 60 + 9, તો 60 એટલે કેટલા થાય? સરસ. તો 60 એટલે આપણને ખબર એલ એટલે કેટલા થયા? 50. એક્સ એટલે 10, તો એલ એક્સ એટલે 60 મળી ગયા. હવે 9 લાવવા છે તો આઈ એક્સ, આ ત્રણેયને પછી જોડી દો, એલ એક્સ આઈ એક્સ એટલે 69. એવી જ રીતના 98 લાવવા છે તો 98નો પહેલાં બે ભાગ પાડી લ્યો, 90 + 8, તો 90ના કેટલા થશે? સરસ. તો 90ના આપણને ખબર છે ભાઈ, એને આપણે સી એટલે 100 થાય, એમાંથી બાદ કરીએ એટલે એક્સ સી થાય. હવે 8 આપણે એડ કરવાના છે, તો કેવી રીતના થશે? તો કે વી ટ્રિપલ આઈ, બસ 5 ને 3 8, તો આ જે છે એક્સ સી વી ટ્રિપલ આઈ, તો આ જે છે 98, એ આપણો જવાબ મળી ગયો. બરાબર. તો રોમન અંકમાં માત્ર ને માત્ર પ્રેક્ટિસ, થોડા નિયમો કીધા છે યાદ રાખજો, 3 જ, એટલે તમને 1000 સુધી રોમન અંક આવડી જશે. હજુ પણ કંઈ તકલીફ હોય, કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. રોમન અંક એટલે એકદમ સરળ અંકો છે, એમાં ગભરાવાની જરૂર નથી. વિડીયો ગમે શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જોશી સર ઓફિશિયલ 2020. આવજો, ફરી મળીશું.